અમરેલીના લાઠી રોડ પર આવેલા યોગીનગરમાં 1 વર્ષથી લાઇટ, ગટર અને પાણીની સમસ્યાથી લઈને રહીશો ત્રાહિમામ। અમરેલીના લાઠી રોડ પર આવેલ યોગીનગરના સનફ્લાવર સ્કૂલ વિસ્તારમાં ખાસ કરીને યોગીનગર અને નારાયણ નગર વચ્ચેની સોસાયટીઓમાં પાલિકાની બેદરકારી ફરી છતી થઈ છે। વિકાસની મોટી વાતો કરતી પાલિકા પાણી પણ આપી શકતી નથી, તેથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં છેલ્લા 1 વર્ષથી પાણીની કોઈ સુવિધા જ નથી। અહીં સ્ટ્રીટ લાઇટ કે નથી ગટરની કોઈ સુવિધા। સતત 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી છે, છતાં ગંભીર પ્રશ્નો પાલિકા કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। પાલિકામાંથી કોઈએ સ્થળ વિઝિટ પણ કરી નથી। પાણી માટે ફોન કરીએ એટલે પાણીનો ટાંકો આવી જાય છે, પણ પાણીની લાઈન જ આવી નથી। આ સોસાયટીમાં ગટર લાઈન પણ નથી, એટલે પાણી ભરાય અને ગંદકી થાય। ચોમાસું હવે નજીક આવતું જાય છે। આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ જ નથી, સફાઈ કામદારો સફાઈ માટે આવતા નથી, એટલે આખી સોસાયટીમાં ગંદકી જ રહે છે। સ્થાનિક રહેવાસીઓ ભેગા થઈને સફાઈ કરવી પડે તેવું સ્થિતિનું નિર્માણ થયું છે। પાલિકાના દરેક વેરા અમે 1 વર્ષથી ભરીએ છીએ। અમારી પાસેથી લાઇટ, પાણી, ગટરના પૈસા લેવામાં આવ્યા છે। 1 રૂપિયો પાલિકાનો બાકી નથી, છતાં કોઈ જ સુવિધા નથી, એટલે પાલિકાએ અમે ભરેલ વેરાના પૈસા પરત આપવા જોઈએ। અમારા ગંભીર પ્રશ્નો સામે પાલિકા જોતું જ નથી। આથી ફરી રજૂઆત કરીએ છીએ કે અમારા લાઇટ, પાણી અને ગટરના પ્રશ્નોનું 4 દિવસમાં નિવારણ નહીં આવે તો અમે સોસાયટીના સ્થાનિક રહીશો પાલિકાની કચેરીએ હલ્લાબોલ કરીશું એવી ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી હતી। જયરાજભાઈ જે પરમાર, યોગીનગર રોડ નંબર 4, સનફ્લાવર સ્કૂલની બાજુમાં સ્ટ્રીટ લાઇટ અહીંયા નથી, નગરપાલિકાની ગટર લાઈન નથી, ભૂગર્ભ ગટર નથી, નળ લાઈન નથી, સફાઈ કરવા બહાર કોઈ આવતા નથી। અહીંયા પાણીની લાઈન નથી, નળની, ને આપણે વેરો આવી ગયો, પાણીની લાઈન નથી, તોય રજૂઆત કરી છે બધા કે આવી જાય, સર્વે કરી ગયા છે। ઓલા ગાડી વાળા આવે ને 2 મિનિટ ઉભા નથી રહેતા, તરત ભૈયા જાય છે કચરો લેવા વાળા। રજૂઆત કરી તો સ્ટ્રીટ લાઇટ નું કીધું તમે વાય લઈ આવો તો અમે નાખી દઈએ કે સ્ટ્રીટ લાઇટ નાખી। હું નિખિલાબેન કાબરિયા અને લાઠી રોડ ઉપર યોગીનગરમાં સનફ્લાવર સ્કૂલની બાજુમાં રહું છું। અમારી અંદરની શેરી આવે 2 યોગીનગર અને નારાયણ નગરની વચ્ચેની, એમાં પાણીની પણ સુવિધા નથી। અમારે પાણીની લાઈન પણ નથી આવી। 1 વર્ષ પહેલા રજૂઆત કરી હતી, ત્યાર પછી કોઈ અહીંયા જોવા નથી આવ્યું। પાણીનો ફોન કરીએ એટલે ટાંકો આવી જાય, પણ પાણીની લાઈન આવી નથી। અને બીજું કે ગટર લાઈન પણ અમારે નથી, એટલે આગળ પાણી ભરાય અને ગંદકી થાય અને એવા ઘણા પ્રશ્ન ચોમાસામાં બનશે, ને ચોમાસું હવે નજીક આવી રહ્યું છે। અને બીજું કે સ્ટ્રીટ લાઇટ નથી, સફાઈ કામદારો પણ સમયસર આવતા નથી, અને ક્યારેય પણ અમારા શેરીમાં સાવ ગંદકી જ રહે છે। અમે સ્થાનિક રહેવાસીઓ બધા સાફ સફાઈ કરીએ તો થાય, પણ સમય તો અમે ન કરી શકીએ એમ। એટલે અમારી પૂરી રજૂઆત છે અને અમે ભાર દઈને કહીએ છીએ અત્યારે કે આને વેરો પૂરો ભરીએ છીએ। વેરાનું 1 રૂપિયો અમારો બાકી રહેતો નથી કોઈનો, અને તેમ છતાં અમને સુવિધા ન મળે, અને અમારા વેરામાં તે બધું લાઇટ, પાણીના પૈસા લેવામાં આવ્યા છે, તો એની પણ અમને કોઈ પણ સારી રીતે વળતર આપી દેવું પડે।